સુરતના ભીમરાડ ગામે સેવા સમાજ એકતા અને ઇતિહાસને ઉજાગર કરનારો અનોખો કાર્યક્રમ ડુમસના સમાજસેવી એવા દીપકભાઈ ઇજારદારની હાજરીમાં યોજવામાં આવ્યો હતો। તો રક્તદાન કેમ્પ સાથે ભીમરાડ નમક સત્યાગ્રહની ગૌરવ ગાથાને પણ યાદ કરવામાં આવી છે। સુરતના ભીમરાડ ગામે કાંઠા વિભાગ યુવા કોડી સમાજ અને પરિવર્તન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ડુમસના સમાજસેવી એવા દીપકભાઈ ઇજારદારની ઉપસ્થિતિમાં સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। વર્ષ 1930ના ઐતિહાસિક ભીમરાડ નમક સત્યાગ્રહની યાદગાર બનાવવા માટે ઓરિજિનલ ઐતિહાસિક ફોટોગ્રાફ્સનું વિશેષ પ્રદર્શન પણ યોજાયું હતું, જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું। રવિવારે આયોજિત વિશાળ રક્તદાન કેમ્પમાં યુવાનો, સામાજિક આગેવાનો અને ગ્રામ્યજનોએ ઉત્સાહભેર ભાગ લઈ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાર્યક્રમમાં ડુમસના સમાજસેવી દીપકભાઈ ઇજારદાર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સમાજમાં સેવા તથા જાગૃતિના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો। સાથે પરિવર્તન જ્યોત ઘેર ઘેર અભિયાન અંતર્ગત સમાજમાં સેવા, એકતા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજ સેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ નિલેશભાઈ માંડલેવાલાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। અરે આટલી ઘણી વખત કહ્યું કે ભીમરાડ ખાતે ગાંધી મેદાન ખાતે ગાંધી આશ્રમમાં વડોદરાના ગાંધી આશ્રમમાં ત્યાં ગાંધીજી માટે આશ્રમ બનાવેલો, એ આશ્રમમાં આજે મહારક્તદાન શિબિર પરિવર્તન ટ્રસ્ટના કોળી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર જાતે એન્જિનિયર છે, એમણે આયોજિત કરી અને એમની ટીમે કિશોર કુમાર બોડિયા ખલાસી સમાજના પ્રમુખ અને આ બધા સાથે મળીને સહયોગ કરીને આયોજન કર્યું છું। તેમાં 100 જણા રક્ત આપવાના હતા, તેની જગ્યાએ 300 થઈ ગયા છે સાહેબથીમાં, અને તે લોકોને મેં અભિનંદન આપ્યા। એ લોકોને ફરી રક્તદાન આપવાનું, રક્તદાનનું મહત્ત્વ સમજાવ્યું। એ કોઈને રક્તની બોટલ નહીં મળે તો તેની વિકેટ ગબડી જાય, એટલે એ રક્તદાન એટલું ઇમ્પોર્ટન્સ છે। અને હવે આ લોકોનું એવું છે કે રક્તદાન શિબિરના બોસ અહીંયા આવી ગયા, એ લોકોને ભવિષ્યમાં કંઈ અહીંયા આપણા પરિવારોને, કાંઠા વિસ્તારના પરિવાર કે પત્રવાળા પરિવારને તમને કે મને કંઈ બ્લડની જરૂર પડે તો ફ્રી ઓફ કોસ્ટ મળી જાય, બરાબર ને? કોઈ બીને અમારો સંપર્ક કરો, નંબર લઈ લો, તમારું કામ થઈ જાય। બ્લડ જ મળી જાય છે જોઈએ તે બ્રાન્ડનું, ઓ બી નેગેટિવ, પોઝિટિવ, એ પોઝિટિવ, ઓ પોઝિટિવ, નેગેટિવ, બરાબર ને? બધું જ મળી જાય ફ્રી ઓફ કોસ્ટ। એના માટે આ રક્તદાન શિબિરનું આયોજન પોતાના ખર્ચે કર્યું છે, તેમાં મેં 4-5 લાખનું દાન આપ્યું। સુરતના ભીમરાડ ખાતે યોજાયેલા સેવાભાવ, સામાજિક જવાબદારી અને ઐતિહાસિક ગૌરવના સંકલન સાથે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થવા પામ્યો હતો।